કાંકરેજ વિસ્તારમાં જીદૈયા ગૃહ પ્રેમીઓની ટીમ દ્વારા રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા। બનાસકાંઠા જિલ્લાના જીદૈયા ગૃહ પ્રેમી ટીમના બનાસકાંઠા અધ્યક્ષ કિરણબેન પ્રજાપતિ, ડીસા અને જિલ્લા ઉપાધ્યક્ષ વનરાજસિંહ જાદવ, રાનેર અને એમની ટીમ દ્વારા શિયોરી, ઉમરી, કંબોઈ, રાનેર રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા હતા। ત્યારે તેમની ટીમે જણાવ્યું હતું કે રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવાથી અકસ્માત ટાળી શકાય તે હેતુથી સમગ્ર ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી કરી વાહન ચાલક કે રખડતા પશુઓને રેડિયમ બેલ્ટ સેફ્ટી રૂપી બની શકે, વાહન ચાલક કે પશુઓ અકસ્માત થતા બચી શકે, જેથી ટીમ દ્વારા ઉમદાભરી કામગીરી કરી રહ્યા છે। જે જોવા જઈએ તો ઘણી વખત રાત્રે સમયે રોડ ઉપર વાહન અને પશુઓના અકસ્માત થતા હોય છે, ઘણી વખત પશુઓ મોતને ભેટે છે, વાહન ચાલક મોતને ભેટે છે, ત્યારે રેડિયમ બેલ્ટ લગાવવાથી ઘટના થતી બચી શકે છે। ખરેખર ગૌપ્રેમી ટીમની નિષ્ઠભાવની કામગીરી બિરદાવવી જરૂરી છે। જય દ્વારકાધીશ, હું ગૌરક્ષક કિરણબેન। આજે અમે શિયોરી ખાતે બેલ્ટ બાંધવા આવેલા છીએ, પ્લસ અમે ડીસા પણ બાંધ્યા છે, એના પછી ભાભર, દિયોદર, ઉત્તરવાડા અને રાનેર અમારા ઓલરેડી બેલ્ટ બાંધવાનું ચાલુ છે, જેથી કરીને ગાય માતાને સુરક્ષા મળે અને માણસોને પણ તકલીફ ના પડે અને બહુ સેવા આપે છે એવા અમારા અજીતસિંહ રોનેર, એવા વનરાજસિંહ જાદવ, વિક્રમસિંહ જેનાલ, એવા ઘણા બધા ભાઈઓ છે અને બહેનો પણ આવે છે પાટણથી। ને અમારું એક જ છે કે આ ગાયોને બેલ્ટ અમે બાંધીએ ને તો માણસોને મતલબ તકલીફ ના પડે ને ગાયોને પણ તકલીફ ના પડે, જેથી કરીને આ કામગીરી આગળ અમારી ચાલુ રહેશે। જય ગૌ માતા, જય દ્વારકા।